વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, જે ભગવાન ભાગવતની કથાઓ માટે થઈને શાસ્ત્રને ભણ્યો હોય એવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવી અને તમારે એની પાસે કથા કરાવવી જોઈએ. ભાગવતના વક્તાના ગુણધર્મ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. અને છેલ્લે કહ્યું શ્રોતાના નિયમો. જો વક્તાને નિયમો હોય તો શ્રોતાને નિયમ હોય જ. શ્રોતાનો પહેલો નિયમ છે એક આસને બેસીને કથા સાંભળવી. બેસી ગયા પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભું ન થવું, એને કથા સાંભળી કહેવાય. બીજું, શ્રોતાનો નિયમ છે આપણાથી કથામાં વિક્ષેપ ન થાય એવું કરવું. આ દુનિયામાં દેવ ભાગવતમાં લખ્યું છે 4 વસ્તુમાં ક્યારેય પણ વિક્ષેપ ન કરવો, છેદ ન કરવો. એક, કોઈની નિંદ્રમાં ભંગ ન કરવો. કોઈ સૂતો હોય માણસ તો એને ભંગ ન કરવી નિંદ્રા. બીજું, પતિ પત્નીના પ્રેમમાં તિરાડ ન પાડવી કોઈ દિવસ. ત્રીજું, મા બાપથી સંતાનોને જુદા ન કરવા. અને ચોથું, કથા છેદો. નિદ્રા ભંગ, કથા છેદો. નિંદ્રમાં ભંગ ન કરવો અને કથામાં ક્યાંય વિક્ષેપ ઊભો ન કરવો. જો આવા પ્રકારના પાપ કરવામાં આવે તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. માટે કથાના મંડપમાં આવ્યા પછી સતત મૌન રહેવું.